મોર્નિંગ. હું દીપક પાઠક, મેટલ કટિંગ સિસ્ટમ્સ વડોદરા, વ્યવસાય પ્રોફેશનલ એપ્લિકેશન એન્જિનિયરિંગ કંપની ચલાવું છું. લગભગ વડોદરામાં 25 વર્ષથી આ બિઝનેસમાં હું છું. ઉર્વશી જોશી એટલે એક શબ્દમાં જો કહીએ તો ફાઇનાન્સ શબ્દ આવે તો એનો ઓપ્શન એક ઉર્વશી જોશી. લગભગ 13 થી 14 વર્ષથી ઓળખું છું એમને હું. વ્યવસાય તો કરીએ પણ કન્વેન્શનલ મેથોડોલોજીથી જે બચત કરવાની સમજણ હતી એનાથી વેલ્થ ક્રિએશન નહોતું થતું. પણ જ્યારે ઉર્વશી જોશીની એક કોલ્ડ કોલ કરતી વખતેની ઔપચારિક મુલાકાત એ અમને વેલ્થ ક્રિએશનમાં કેવી રીતે કામ કરવું એને ખૂબ મોટી સમજણ આપી ગઈ. વાત કરવા આવ્યા હતા LICના કોઈ પ્લાનની અને ઘણી બધી વાતચીત નીકળી તો એમાં અમે LICના પ્લાન પણ બહુ સારી રીતે સમજાવી અને ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ એ તમને ક્યાં હેલ્પફુલ થઈ શકે એવી રીતે પ્લાન સિલેક્શન કરાવડાવ્યા. પ્લસ જે બચત કરવાની અને ઇન્ફ્લેશનને આન્સર કરવા માટે કેવી રીતે તમારે કયા જગ્યાએ બચત કરવાની એની વ્યવસ્થિત સમજણ આપી અને એક 20 વર્ષનો પ્લાન બનાવીને સમજાવ્યું. અને મ્યુચ્યુઅલ ફંડના અંદર અમે SIPનું શરૂઆત કરી ઓલમોસ્ટ 10.5 વર્ષ પહેલાં. તો આજે જોઈ રહ્યો છું કે એકનું એક કોર્પસ કેટલું બધું ભેગું થયું છે. તો પરફેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરાવવાનું જો પ્લાનિંગ હોય તો એ ઉર્વશી જોશીએ જ અમને બતાવ્યું. અધરવાઇઝ વ્યવસાય કરીને પૈસા તો કમાતા હતા પણ એ પૈસા તમે જ્યારે સૂઈ રહો અને તમને કમાઈને કેવી રીતે કામ લાગી શકે એ ઉર્વશી જોશીએ જ અમને શીખવાડ્યું. એની સર્વિસની જો વાત કરીએ તો પરફેક્ટલી એક પ્રોડક્ટ માટે તમને ઇન ડેપ્થ સમજાવી અને રાઈટ ટાઈમ પોર્ટફોલિયો મેનેજ કરવાનું બી તમને સમજાવે કે ભાઈ અત્યારે માર્કેટ આ રીતે ચાલે છે તો અને ડેપ્ટ ફંડમાં ટ્રાન્સફર કરો એગ્રેસિવમાંથી અથવા હાઇબ્રિડમાં ટ્રાન્સફર કરો. તો એવી રીતે જે પણ પ્રકારના જરૂરિયાતો પડે તો એ પણ તમને પરફેક્ટ ગાઈડ કરી અને તમારી પાસે ચેન્જ કરાવે. SIP અથવા LICના પ્રીમિયમ પેડ કરવા માટે રેગ્યુલર ફોલોઅપ આપે. નોટ ઓન્લી ધ SIP, તમારી પાસે કોઈ ફંડ્સ અવેલેબલ હોય તો એનું લમસમ ઇન્વેસ્ટમેન્ટ માટે બી પરફેક્ટ પ્લાનિંગ કરી આપે. અને ડેફિનેટલી ઇટ ઇઝ બેટર દેન ધ બેંક ઇન્ટરેસ્ટ એન્ડ ડેફિનેટલી ટુ આન્સર યોર ટાઈમ ટુ ટાઈમ રિક્વાયરમેન્ટ્સ ઓલ્સો. સમજો કે ઇન્વેસ્ટમેન્ટ તો કર્યું પણ ઇમરજન્સી તો માણસને ક્યાંક ને ક્યાંક લાગતી હોય છે. તો એવા સમયે તમને પરફેક્ટ ગાઈડ કરે કે ભાઈ આ અત્યારે તમારે આ પૈસાની જરૂર છે, તમારે ક્યાંથી લેવા જોઈએ, LICની સામે લેવા જોઈએ, મ્યુચ્યુઅલ ફંડમાંથી લેવા જોઈએ, કયા ફંડમાંથી લેવા જોઈએ, એનું બી પરફેક્ટ રિડમ્શન ઓર્ગેનાઇઝ કરી આપે એઝ પર અવર રિક્વાયરમેન્ટ. બટ સબ્જેક્ટ ટુ કન્ડિશન કે આ પૈસા તમારે રીપે કરવાના, ડોન્ટ યુઝ ઇટ. તો જેથી કરીને માણસને ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ એનું વેલ્થ ક્રિએશન ખરેખર કોર્પસ ઘણું સારું ભેગું થઈ શકે. અપડેટેશન પણ ટાઈમ ટુ ટાઈમ કરાવડાવે તમારી પાસે. એવું નહીં કે એકવાર રોકી દીધા એટલે પૂરું થઈ ગયું, પણ આફ્ટર સમ ટાઈમ એવું લાગે રેગ્યુલરલી એ તમારો પોર્ટફોલિયો મોનિટરિંગ કરતા હોય તો એને લાગે કે અત્યારે બરાબર રિટર્ન નથી આવી રહ્યું તો એ તમને ચેન્જ કરાવડાવે. અને નોટ ઓન્લી ધ ધેટ, અમે તો અમારા કંપનીના અંદર અમારા સ્ટાફ મેમ્બર્સ માટે પણ
એમને બોલાવી અને એલઆઈસી કેવી રીતે એમની લાઈફમાં યુઝફુલ થઈ શકે એનું એક માર્ગદર્શન લીધું અને એમના પણ એલઆઈસીના સુટેબલ પ્લાન શરૂ કરાવડાવ્યા. ત્યારબાદ મારા ફેમિલી મેમ્બર્સમાં બી એમને ઇન્ટ્રોડ્યુસ કર્યા અને એ લોકોએ પણ અમારી જેમ એમની જોડે કામ કરવાનું ચાલુ કર્યું. એટલે એક જ નટશેલમાં જો કહીએ, ફાઇનાન્સ જો ઓર્ગેનાઇઝ કરવાનું હોય તો ઉર્વશી જોશી એ પરફેક્ટ ફિનાન્શિયલ પ્લાનર છે. ઇરિસ્પેક્ટિવ કોઈ બી જગ્યાએ તમને વેલ્થ ક્રિએશન માટે પરફેક્ટ તમારા ફિનાન્સનું પ્લાનિંગ કરી આપે, એલઆઈસીનું પ્લાનિંગ અપ ટુ ડેટ કરે, રિટાયરમેન્ટના પ્લાન સમજાવે, એન્ડોમેન્ટના પ્લાન સમજાવે, મની બેકના પ્લાન સમજાવે. ઇન ડેપ્થ એની પાસે જે નોલેજ છે, પ્રોડક્ટ મિક્સ તમને આપવાનું. આઈ હેવ નેવર કમ એક્રોસ એનીબડી knowledge like this way. Good luck to her. Best of luck. Thank you very much.